સુરત વ્યારા રોડ પર એસટી બસનો ગંભીર અકસ્માત, નશાની હાલતમાં ડ્રાઇવિંગનો આરોપ, ધારાસભ્યે મુલાકાત લીધી. સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં નાડીદા ગામ નજીક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં સુરતથી વ્યારા જઈ રહેલી ગુજરાત રાજ્ય પરિવહન નિગમની એક બસ પલટી ગઈ હતી. આ ઘટનામાં મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી કેટલાકને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. નશાની હાલતમાં ડ્રાઇવિંગનો આક્ષેપ થયો છે. અકસ્માત બાદ તરત જ મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો. મુસાફરોએ જણાવ્યું હતું કે બસ ચાલક નશાની હાલતમાં વાહન ચલાવી રહ્યો હતો. તેઓએ આક્ષેપ કર્યો હતો કે કડોદરાથી બારડોલી સુધી બસ અત્યંત બેફિકરાઈથી હંકારવામાં આવી હતી, જેના કારણે મુસાફરો ભયભીત થઈ ગયા હતા. એક મુસાફરે જણાવ્યું કે અમે ડ્રાઈવરને ઘણીવાર બસ ધીમે ચલાવવા માટે કહ્યું, પરંતુ તેણે અમારી વાત સાંભળી ન હતી. એના ગામના યુવાન અને રાહદારીઓએ બચાવ કાર્યમાં મદદ કરી. અકસ્માતની જાણ થતાં આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બસના કાચ તોડી અંદર ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં મદદ કરી. સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે બારડોલીની સરદાર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. રાજકીય નેતાઓની મુલાકાત અને કડક પગલાંની માંગણી કરાઈ હતી. ઘટનાની જાણ થતાં બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર તાત્કાલિક સરદાર હોસ્પિટલ પહોંચ્યા હતા. ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા. હોસ્પિટલ તંત્રને શ્રેષ્ઠ સારવાર આપવા સૂચના અપાઈ હતી. બીજી તરફ સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ જીતેન્દ્રભાઈ પટેલે આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી છે. રાજ્ય સરકાર તેમજ એસટી નિગમ સમક્ષ બસ ચાલક વિરુદ્ધ કડકમાં કડક શિક્ષાત્મક પગલાં ભરવાની માંગણી કરી છે, જેથી ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બસ ચાલકની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.